શેતાનથી ઈસુના પરીક્ષણ। બાપ્તિસ્મા લીધા પાછી પવિત્ર આત્મા ઈસુआ રાનમાં લઈ ગયો, જ્યાં તેણે 40 દી ને 40 રાત ઉપવાસ કર્યા। શેતાન ઈસુ પાસે આમનો ને પાપ કરે માટે તાણા પરીક્ષણ કર્યા। શેતાને ઈસુના પરીક્ષણ કરતા આયખા, જો તું પરમેશ્વરનો પહોળો હોય તો યા દગડા આખા તી રોટલી બની જાય, જેથી તું ખાઈ શકે। ઈસુએ જવાબ આપ્યો, પરમેશ્વરના વચનમાં લખેલા આયકા માણું માત્ર રોટલીથી નાય, પણ પરમેશ્વરના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવી શકે। પછી શેતાન ઈસુआ મંદિરના સૌથી ઊંચે જગ્યા પર લઈ ગયો ને આયખા, જો તું પરમેશ્વરનો પહોળો હોય તો નીચે કૂદી પડ, કારણ કે લખેલા આયકા પરમેશ્વર પોતાએ દૂતો આજ્ઞા આપી ત્યાં હાથમાં ઉઠાવી લેવ હારું, જેથી તુણો પાક દગડા પર અથડાય નહીં। પણ ઈસુએ શેતાનના પવિત્ર શાસ્ત્રમાંથી અવતરણ આપતા આયકા, તેણે આખેલા કા પરમેશ્વરે વચનમાં આજ્ઞા આપેલી હતી કા તુમણા પરમેશ્વરના પરીક્ષણ નાય કરું ના। પાછી શેતાન ઈસુआ પૃથ્વીને બધે રાજ્યને તાણી ભવ્યતા દેખાડી ને આયખા, તું પગે પડીને માણા ભજન કર તો ઈ બધા વસ્તુ મેં તું દી। ઈસુએ જવાબ આપ્યો, જે શેતાન માણે પાસેથી નાહી જાય પરમેશ્વરના વચનમાં, તેણે તાણે લોકો ઓયફા કા પ્રભુ તુણો પરમેશ્વરના ભજન કર ને તાણી જ સેવા કર। શેતાન ત્યાં છોડીને નાહી ગયો, કજે કા ઈસુ તાણે પરીક્ષણોથી બદલાય નો નાય। દૂતો ઈસુ પાસે આવીને તાણી સંભાળ લીધી।